રાજકોટ શહેર આજે માત્ર સૌરાષ્ટ્રનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું એક મજબૂત મેન્યુફેક્ચરિંગ હબ બની ઉભરી ગયું છે. ખાસ કરીને ફાઉન્ડ્રી અને ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ઉદ્યોગમાં રાજકોટે દેશ વિદેશમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. MMSE આધારિત ઉદ્યોગોના બળે રાજકોટ વૈશ્વિક ઉદ્યોગ નકશા પર મહત્વપૂર્ણ સ્થાન મેળવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત, મેડ ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલ જેવી પહેલો ઉદ્યોગોને નવી દિશા આપી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકોટના ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ઉદ્યોગ ટેકનોલોજી, ગુણવત્તા અને ઉત્પાદન ક્ષમતાના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ડિફેન્સ, ઓટોમોટિવ, રેલવે, તેલ, ગેસ, મરીન, ફાયર સેફ્ટી અને જનરલ એન્જિનિયરિંગ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઉપયોગી એવા ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગનું આશરે 95% ઉત્પાદન રાજકોટમાં થતું હોવાનું ઉદ્યોગ જગતમાં ગૌરવ સાથે જણાવવામાં આવે છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. હાલમાં ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગમાં પહેલાં 140 યુનિટો હતા, જેનું એવરેજ ટર્નઓવર 60 ટન કે એનાથી ઓછું હતું. આજે હાલમાં ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની 240થી વધારે યુનિટો છે, જેમાં 80થી 100 ટન, 120 ટન જેટલું બહુ જ સારું એવું અને ક્વોલિટીવાળું પ્રોડક્શન કરી રહ્યા છે. આજે હાલમાં ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગમાં વાલ ઇન્ડસ્ટ્રીઝ, પંપ ઇન્ડસ્ટ્રીઝ, રેલવે, ડિફેન્સ, એરક્રાફ્ટથી લઈને ઓટોમોબાઈલ, જનરલ એન્જિનિયરિંગ વગેરે વગેરે ડિપાર્ટમેન્ટોમાં કે ઇન્ડસ્ટ્રીઓમાં સપ્લાય થઈ રહી છે. ઓટોમોબાઈલમાં જોવા જઈએ તો આપણે ઘણા યુનિટો જેગુઆર, મર્સિડીઝ, રોલ્સ રોય વગેરે વગેરેમાં સપ્લાય કરી રહ્યા છે. વાલ ઇન્ડસ્ટ્રીઝ કે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ એમાં પણ બહુ સારી એવી સપ્લાય છે. જેમ કે ડિફેન્સમાં જોવા જઈએ એલ&ટી ડિફેન્સ છે કે એને લગતી બીજી બધી કંપનીઓ છે, એમાં પણ થઈ રહ્યું છે. અલગ અલગ સેક્ટર્સમાં બહુ સારું એવું એક્સપોર્ટ થઈ રહ્યું છે. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ જે રાજકોટમાં 200થી વધારે યુનિટો છે, એમાં હાલમાં 1.25 લાખથી વધારે મજૂરોથી લઈએ સુપરવાઇઝર, એન્જિનિયર અલગ અલગ થઈને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં રાજકોટ એ રોજગારી પૂરી પાડવા માટેનું હબ છે. એટલે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર કચ્છના બધા જ માણસો રાજકોટ સેન્ટરમાં આવતા હોય છે અને રોજગારી મેળવતા હોય છે. આજથી 10 વર્ષ પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ બહુ જ સરળ રીતે અને મેન્યુઅલ પદ્ધતિથી ચાલતું હતું, જે હાલમાં આજે 10થી 15 વર્ષના ગાળામાં ખૂબ જ સારું એવું ઓટોમાઇઝેશન થયું છે. કોટિંગમાં અલગ અલગ પ્રકારના રોબોટ્સ આવેલા છે. પ્રેસ જે પહેલાં મેન્યુઅલ હતા, જેનું ખૂબ જ પ્રોડક્શનમાં સારું એવું મહત્ત્વ હોય છે, તે પણ ફૂલી ઓટોમેટિક થવા લાગ્યા છે. એની સાથે સાથે હેડ ટ્રીટમેન્ટ છે કે ફેટલિંગ એરિયા છે, એમાં પણ ખૂબ સારું એવું ઓટોમાઇઝેશન થઈ રહ્યું છે. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ જે રાજકોટમાં 200થી વધારે યુનિટો છે, એમાં હાલમાં 1.25 લાખથી વધારે મજૂરોથી લઈએ સુપરવાઇઝર, એન્જિનિયર અલગ અલગ થઈને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં રાજકોટ એ રોજગારી પૂરી પાડવા માટેનું હબ છે. એટલે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર કચ્છના બધા જ માણસો રાજકોટ સેન્ટરમાં આવતા હોય છે અને રોજગારી મેળવતા હોય છે. કે જે ફોરેન બાયર્સ જેને રાજકોટનું નોહાવ નહોતું, એ લોકો 4 કે 5 દિવસ અહીંયા ટાઈમ સ્પેન્ડ કરશે, નવા નવા ઉદ્યોગપતિઓને મળશે, કોઈ ઇન્ડસ્ટ્રીઝ પણ વિઝિટ કરશે, તો એમને ખ્યાલ આવશે કે અહીંયા રાજકોટમાં કેવડું પોટેન્શિયલ છે. જ્યારે ઇન્ડસ્ટ્રીયલિસ્ટને મળશે ત્યારે એમનો જે બિઝનેસને જોવાનું જે પરસેપ્શન છે એ પણ ખ્યાલ આવશે કે ભાઈ આ અમારી બેઝિક રિક્વાયરમેન્ટ છે એને મેચ કરે છે, તો લેટ્સ સ્ટાર્ટ સમથિંગ. અને એ બેઝ ઉપર 100% રાજકોટને ફાયદો થશે. રાજકોટને નહીં પણ રાજકોટ આખા સૌરાષ્ટ્રને બેનિફિટ થશે જો અહીંયા વાઇબ્રન્ટ ગુજરાત રાજકોટમાં થશે. રાજકોટ હાઈલી એન્થુઝિયાઝમમાં છે. રાજકોટનો નાનાથી લઈ અને મોટા જે સેકન્ડ જનરેશન છે, ફર્સ્ટ જનરેશન છે કે થર્ડ જનરેશન છે, આખી રાજકોટની કમ્યુનિટી અત્યારે માત્ર ને માત્ર ગ્રોથ વિચારે છે. અને હું કોન્ફિડન્સથી કહી શકું છું કે
5 વર્ષમાં રાજકોટ 2 ટાઈમ થશે, એટલે રાજકોટની પૂરી તૈયારી છે ગ્લોબલ કોઈ પણ કસ્ટમરને કોન્ફિડન્સથી હેન્ડલ કરવાની. અમે રાજકોટવાસીઓએ બેરિયર તોડ્યા છે, લેંગ્વેજના બેરિયર તોડ્યા છે, એજ્યુકેશનના બેરિયર તોડ્યા છે, ફાઇનાન્શિયલ બેરિયર તોડ્યા છે. ન હોવા છતાંય એક વખત સાહસ કરીને આગળ વધવાની જે એક આપણી રાજકોટની એક પ્લસ પોઈન્ટ છે, એના હિસાબે રાજકોટનો ફૂલ ગ્રોથ થાય છે અને થશે. થેન્ક યુ.